ભારત અને પાકિસ્તાન વચ્ચે હવે યુદ્ધની સ્થિતિ નિર્માણ થઈ છે ત્યારે શહેરના અજાણતા કોઈ ઘટના બને તો તેને પહોંચી વળવા માટે એસએસજી હોસ્પિટલમાં એક ખાસ વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે અને તબીબોની રજા પણ રદ કરવામાં આવી છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે ગઈકાલે થયેલી ટક્કર બાદ હવે કહેવું જરૂરી છે કે આ બંને દેશ વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું છે અને આ સ્થિતિમાં શહેરમાં અજાણતા કોઈ ઘટના બને તો ઈજાગ્રસ્તોને સમયસર સારવાર મળી શકે તે માટે એસએસજીમાં હીટ સ્ટ્રોક માટે શરૂ કરવામાં આવેલ વોર્ડમાં દર્દીઓને સારવાર આપવામાં આવશે અને તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે એસએસજીમાં સુવિધા કરી દેવાઈ છે તેમજ રજા પર ગયેલા તબીબોને ફરજ પર હાજર થવા તેમજ પૂર્વ રજા મંજૂર થયેલ તબીબોની રજા પણ રદ કરી દેવામાં આવી છે। એટલું જ નહીં, ઇજાગ્રસ્તોને લોહી મળી રહે તે માટે લોકોને રક્તદાન કરવા અપીલ કરવામાં આવી છે। આજકાલ જે આ યુદ્ધનો માહોલ છે તે દરમિયાન અમારા આરોગ્ય કમિશનર શ્રી, હેલ્થ સેક્રેટરી શ્રી દ્વારા જે બી વખતો વખત સૂચનાઓ આવતી રહે છે એ પ્રમાણે અમે સજ્જ જ છીએ। હોસ્પિટલનું તંત્ર એકદમ સજ્જ છે। આ માટે હોસ્પિટલ્સના ડૉક્ટર્સની રજાઓ કેન્સલ કરી દેવામાં આવી છે। તમામ સ્ટાફને ખડે પગે રાખવામાં આવ્યા છે। વીજળી માટે અમે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે જનરેટરને પણ બધા સજ્જ રાખ્યા છે। એમાં ડીઝલ તે બધું જ સજ્જ છે। દવાઓનો પૂરતો સ્ટોક જાળવી રાખવામાં આવ્યો છે અને હજી જો જરૂર પડશે તો એ પણ એનો વધારે સ્ટોક પણ કરવામાં આવશે। એક્સ્ટ્રા વોર્ડ હાલ 20 બેડનો વોર્ડ એક્સ્ટ્રા રેડી જ છે અને જરૂર પડશે તો એમાં પણ અમે વધારો કરીશું। હાલમાં ડૉક્ટર્સની રજાઓ કેન્સલ કરવામાં આવી છે અને જરૂર પડશે તો બધા સ્ટાફ કર્મચારીઓની રજા કેન્સલ કરવામાં આવશે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।